12 જૂન 2025 અમદાવાદ માટે એક સામાન્ય બપોર હતી, પરંતુ જે પાછળની 32 સેકન્ડમાં જે થયું છે એને આખા અમદાવાદને હચમચાવી નાખ્યું હતું. કારણ કે 32 સેકન્ડમાં લંડન જવા માટે ફ્લાઇટ રવાના થઈ એર ઇન્ડિયાની, પરંતુ ત્યાં ટેક ઓફની થોડીક જ ક્ષણોમાં તે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટી પડી. મતલબ કે ટેક ઓફની થોડીક જ ક્ષણોમાં તેના બંને એન્જિન ફેલ થઈ ગયા અને ત્યાં 260 લોકોનું મૃત્યુ નીપજ્યું. જો કે વાત કરીએ તો 260, જેમાંથી 242 જેટલા મુસાફરો હતા અને બાકીના હોસ્ટેલમાં લોકો હતા. પરંતુ તમે વિચારી શકો છો કે અત્યારે જે ખુલાસો થયો છે એને તો આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે, આખા ભારતને પણ હચમચાવી નાખ્યું છે. કારણ કે ઇટલીના એક અખબારે જે પોસ્ટ કર્યું છે એને બધા જ લોકોને હચમચાવી નાખ્યા છે. તાજેતરમાં ઇટલીના એક પ્રખ્યાત અખબાર મતલબ કે કોરિયરે ડેલા સેરાએ જે કહ્યું છે એ ખરેખર જે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે એને બધા જ લોકોને હચમચાવી નાખ્યા છે. કારણ કે એમને લખ્યું છે કે પ્લેનના બ્લેક બોક્સમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ટેક ઓફના માત્ર 3 સેકન્ડમાં જ પ્લેનની બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચેસને રન મોડમાંથી કટ ઓફ મોડમાં કરી દેવામાં આવી હતી. મતલબ કે તમે વિચારી કરી શકો છો આ કોઈ પાયલોટ જ કરી શકે. પરંતુ એના પછી જો વાત કરીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે, હવે સમજવા જેવી વાત એ છે કે આ સ્વિચ એવી નથી હોતી કે ભૂલથી દબાઈ જાય, તેને લિફ્ટ કરીને એટલે કે ઊંચી કરીને ફેરવવી પડે છે. રિપોર્ટ કહે છે કે પાયલોટ સુમિત સભરવાલ પર શંકા કરી રહ્યા છે. જોકે ભારત સરકારે આ રિપોર્ટને નકારી કાઢ્યો છે અને નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહલે સ્પષ્ટ કર્યું છે કે AAIB મતલબ કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની તપાસ હજુ ચાલુ છે અને કોઈ ફાઇનલ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ પાયલોટ સુમિત સભરવાલના પિતા અને પાયલોટ એસોસિએશન આ દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે પ્લેનમાં અગાઉ પણ ટેકનિકલ ખામીઓ હતી. શું બોઈંગ કંપની પોતાની ખામી છુપાવવા માટે પાયલોટ પર દોષ ઢોળી રહી છે? અને હાલમાં સૌથી મોટો વિવાદ એ છે કે એર ઇન્ડિયા પરિવારોને વળતર આપી રહી છે, પણ એક શરત સાથે. પરિવારો એક ડોક્યુમેન્ટ ઉપર સહી કરવી પડે છે. તેઓ ભવિષ્યમાં એર ઇન્ડિયા કે બોઈંગ સામે કોઈ કેસ નહીં કરે. 130 થી વધુ પરિવારોએ આનો વિરોધ કર્યો છે અને તેને અપમાનજનક ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે સરકાર પાસે 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટની માંગ કરી છે. પરંતુ અત્યારે જે તાજા અપડેટ આવી રહ્યા છે એના ઉપરથી લાગી રહ્યું છે શું આ પાયલોટે જાણી જોઈને કર્યું છે કે કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ ષડયંત્ર? તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી જે બ્લેક બોક્સમાં જાણકારી આવશે એન્ડ જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અત્યારે એના પછી શું ફાઇનલ નિર્ણય આવે છે એ અત્યાર સુધી નથી આવ્યો, પરંતુ જે ઇટલીનું એક અખબાર હતું એને બધાને હચમચાવી નાખ્યા છે. તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને આપણે વળતરની વાત કરી રહ્યા છે, પરંતુ એ પરિવારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ કોઈનો પતિ ગુમાવ્યો છે, તો કોઈએ કોઈનો દીકરો પણ ગુમાવ્યો છે. તો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં.